નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। તેમાં અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થશે। અહીંથી તમારે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે જીપીઆરબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો, અત્યારે જે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વંગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તો તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 23/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે અહીં તેની સામે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં જે એપ્લાય નાવનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે, પરંતુ અહીં અરજી ફોર્મ ભરો તે પહેલા અગત્યની સૂચના આપેલ છે તેને અવશ્ય તમારે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો મિત્રો તમારે કેડર છે તે સિલેક્ટ કરવાની રહેશે એટલે કે તમે પીએસઆઈ માં જો અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં પીએસઆઈ કેડરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે લોકરક્ષકનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેમાં જો તમે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે બોથનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો, અહીં પીએસઆઈ કે એલઆરડી બંને માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાના, બંને માટે એક જ ફોર્મ ભરવાનું છે। જો તમારે બંને કેડરમાં અરજી ફોર્મ ભરવું હોય તો અહીં જે બોથનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે તમને જે ટાઇટલ લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારા પિતા અથવા તો પતિનું નામ ટાઈપ કરી અને તમારા માતાનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં જે તમારું નામ છે તે તમારે ધોરણ 12 ની જે માર્કશીટ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરી અને માર્કશીટમાં જે રીતે નામ છે એ જ રીતે નામ તમારે લખવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જાતિ છે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે દાખલાના જે તે નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। દાખલાની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરીમાં આવતા હશો તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વિગત પણ આપવાની રહેશે। જેમ કે તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે તમારે કોમ્યુનિકેશનની ડિટેલ એટલે કે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું હોય તે સરનામું આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે।
એવી જ રીતે તમારું જે કાયમી સરનામું છે તે આ બાજુ આપવાનું રહેશે. કાયમી સરનામું અહીં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. મિત્રો અહીં જે નેશનાલિટી છે તેમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે. ત્યાર પછી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. હવે તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, ત્યાર પછી ફોટાવાળી બેંકની પાસબુક છે કે કોઈ પણ અન્ય ડોક્યુમેન્ટ છે. તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તેનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તે ડોક્યુમેન્ટના જે નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે રમતગમતની વિગત આપવાની રહેશે. જો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હશે તો તમારે તેની વિગત આપવાની રહેશે. તેના માટે અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને અહીં મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમનું લેવલ એટલે કે સ્તર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. હવે તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે. પરંતુ મિત્રો તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. અહીં મિત્રો તમે જે રમતમાં ભાગ લીધેલ છે તે ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા કક્ષાએ કે જે ખેલ મહાકુંભ છે તેમાં જો તમે ભાગ લીધેલ હશે તો તમને વધારાના ગુણ મળવાપાત્ર થતા નથી. જેથી કરી મિત્રો તમારે ત્યારે તેની વિગત છે તે આપવાની રહેતી નથી. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો સર્ટિફિકેટના નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો તમે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો તો તમને પેન્શન મળે છે કે કેમ? જો પેન્શન મળતું હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી અને ત્યાર પછી તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો તમે જે ડિપાર્ટમેન્ટમાં જે જોઈન કરેલ છે અને ત્યાં તમારો જે હોદ્દો હોય તે ડિપાર્ટમેન્ટનું નામ અને તમારા હોદ્દાનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. નીચે મિત્રો તમારે લેંગ્વેજની વિગત છે તે આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે લેંગ્વેજ લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. નીચે મિત્રો તમારે એચએસસી એટલે કે તમે જે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે. તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તો મિત્રો તમે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કેડર છે તેમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે ગ્રેજ્યુએશનની વિગત પણ આપવાની રહેશે. ગ્રેજ્યુએશનમાં તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકા છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે.
ત્યાર પછી આગળ તમે જો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે તેની વિગત આપી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે વધારે માહિતી આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે એનસીસી નું સર્ટિફિકેટ ધરાવો છો કે કેમ। જો તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ હશે તો અહીં તમારે યસ સિલેક્ટ કરી અને તેની વિગત તમારે આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને સર્ટિફિકેટ આપનાર જે સત્તા અધિકારી છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં પોસ્ટ ગ્રેજ્યુએશન કે ગ્રેજ્યુએશન ની તમે જે ડિગ્રી મેળવેલ છે તે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જો મેળવેલ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને મિત્રો અહીં કેટલા વર્ષનો તે કોર્સ કરેલ છે તે વર્ષ અહીંથી તમારે સિલેક્ટ કરવાના રહેશે। પરંતુ તમે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી તમે કોઈ પણ પ્રકારનો કોર્સ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। નીચે તમને એક બાંયધરી જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે। ત્યાર પછી આગળ તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાશે નહીં। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમારી પાસે અરજીની વિગત છે તે માંગશે, જેમ કે મિત્રો તમારા જે અરજી નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરી રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમારે ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ મિત્રો તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત છે તે માંગશે, જેમ કે મિત્રો તમારા અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની સ્ક્રીન છે તે તમને જોવા મળશે, તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી કન્ફર્મ એપ્લિકેશનનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। જેવું તમે અરજી ફોર્મ કન્ફર્મ કરશો એટલે તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી અને જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। એથી તમારે મિત્રો જે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વંગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આગળ બેંક ખાતાની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફી ઓનલાઈન ભરાઈ જશે। ફી ભરાઈ ગયા પછી તેની રિસીપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો તે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મની પીડીએફ ફાઇલ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા ડિવાઇસમાં ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
તે મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.